એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ વતી હું શિવમભાઈ ભટ્ટ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ કપાસના, જ્યાં આગળ આપણે પેકેટ 555 આપણું જે 3 કોમ્બિનેશન વાળું ફૂગનાશક છે એમનો 8 દિવસ પહેલા ડેમો કરાવ્યો હતો। તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોનો પરિચય લઈશું, ત્યારબાદ એમના રિઝલ્ટ વિશે વાત કરશું। મારું નામ અશોકભાઈ પોપટભાઈ કાંસોદરિયા, ગામ ભીમડાદ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। 8 દિવસ પહેલા મેં આ પોકેટ 555 નો ડેમો 6 સામ આપ્યો છે। એમાં મને ફેર એ દેખાય છે કે આ 6 સામાં એક પણ સાપું ખીર્યું નથી, ઝાકળ આવવા છતાં, અને બાજુના સામાં સાપા ખીર્યા છે, એટલો 8 દિવસમાં ફેર છે। બરોબર છે। બીજાની સરખામણીમાં આમાં તમને ગ્રીનરીમાં કઈ ફરક? ગ્રીનરીમાં થોડોક ફેર છે, અને આ સાપાનો મેન સાપું એક આમાં પડ્યું નથી। બરોબર। તો આપણી જોડે આપણા ડિસ્ટ્રીબ્યુટર એગ્રી બિઝનેસ સેન્ટર ભીમડાદ આપણી જોડે છે, તો એમને પૂછ્યું કે તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? ના, 6 સામાં તો જે સાટેલું છે પેકેટ 555 એમાં ગ્રીનરીમાં, પછી નવી ફૂટમાં અને સાપકા નહીં ખરવામાં ઘણો રિઝલ્ટમાં ફેર દેખાય છે, નરી આંખે દેખાય છે। બરોબર। તો મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર જે છંટકાવ કરેલો છે, આ જે ગ્રીન એ વસ્તુ છે। ત્યારબાદ આપણે ઓલા સામા ઓલપાન સામા અહીંના સામાં જોઈ કે આ બાજુ જે છે એ તમને ખરેલું અહીંયા દેખાય છે, અને આ પડખે તમને એક પણ શામ્પુ ખરેલું દેખાતું નથી, અને તમને ગ્રીનરીમાં પણ આ વસ્તુ આ સામાં થોડોક ડિફરન્સ દેખાશે। ઓકે, આભાર।